ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલેનું પૂજામુહૂર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન LLP દ્વારા નિર્મિત અને જયેશ કે પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ, ઇમોશનલ લવ સ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમકથા લઈને આવી રહ્યા છે, જેમાં કોઈ વિલન નથી. વિલન છે તો સમય એટલે કે ટાઈમ. ફિલ્મની કથા એક ડોક્ટરની આસપાસ ફરે છે, જે ડોક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડોક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલાએ કર્યો છે. ગૌરવ પાસવાલાની સાથે હિરોઈન તરીકે અંજલિ બારોટ છે, જ્યારે સહકલાકારોમાં ડોક્ટર પદ્મેશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાહ્નવી ચૌહાણ, હર્ષ ઠક્કર, તૃષાલ જેઠવા અને વિશાલ વૈશ્ય જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે. પ્રેમ એટલે ફિલ્મના નિર્માત્રી પાયલ વી પટેલે ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રેમ એટલે ફિલ્મથી અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડી રહ્યા છીએ. પરિવારની ત્રણેય પેઢી સાથે બેસીને ફિલ્મ માણી શકે એવી ફિલ્મોનું નિર્માણ કરવાનો અમારો ઉદ્દેશ છે. પ્રેમ એટલે ફિલ્મના ટાઇટલ મુજબ જ આ એક લવ સ્ટોરી છે. અમારી આ ફિલ્મની લવ સ્ટોરી સીધી સાદી હોવા છતાં હૃદયસ્પર્શી છે. આ પ્રેમકથાને દર્શકોનો પ્રેમ જરૂર મળશે એવી અમને આશા છે. આ ઇમોશનલ લવ સ્ટોરીના દિગ્દર્શક જયેશ કે. પટેલે કહ્યું હતું કે, દિગ્દર્શક તરીકે મારી આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનું સપનું મારા મનમાં એકાદ દાયકા પહેલા રોપાયું હતું, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે લવ સ્ટોરી હોય એટલે તેમાં વિલન તો હોવો જ જોઈએ. પરંતુ મારી આ ફિલ્મ પ્રેમ એટલે માં વિલન કોઈ પાત્ર સ્વરૂપે નથી આવતો. સમય એટલે કે ટાઈમ ફિલ્મમાં વિલન છે. ઓવરઓલ આ એક સ્વચ્છ, મ્યુઝિકલ પારિવારિક લવ સ્ટોરી હશે, જે કોઈપણ એજ ગ્રુપના લોકોને પસંદ પડશે. ડોક્ટર મેજિકની ભૂમિકા નિભાવી રહેલા ફિલ્મના મુખ્ય અભિનેતા ગૌરવ પાસવાલાએ કહ્યું હતું કે, શ્રી પારિજાત મોશનની ફિલ્મ પ્રેમ એટલે માં હું એટલા માટે જોડાયો, કારણ કે અગાઉ આ પ્રકારનું પાત્ર મેં ક્યારેય ભજવ્યું નથી. ફિલ્મમાં હું એક ડોક્ટરનું પાત્ર નિભાવું છું, જે ડોક્ટર મેજિકના નામથી ઓળખાય છે. ડોક્ટર મેજિકનો એક રસપ્રદ ભૂતકાળ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલી વાતો, યાદો એક પોસ્ટકાસ્ટ શો દરમિયાન બહાર આવે છે. હું એટલું ચોક્કસ કહીશ કે આ નકશીક સુંદર વાર્તા ધરાવતી ફિલ્મ જોવાની દર્શકોને જરૂર મળે. એક નવી મૂવી સાથે વધુ એકવાર આપ આવી રહ્યા છો. શું મેસેજ છે મૂવી દ્વારા અને શું રોલ છે આપણો? ફર્સ્ટ ઓફ ઓલ, મારું નામ છે ગૌરવ પાસવાલા અને આ પિક્ચરનું નામ છે પ્રેમ એટલે. પ્રોડ્યુસર આર શ્રી પારિજાત પિક્ચર, એમનું પહેલું વેન્ચર છે. ઇટ્સ અ લવ સ્ટોરી આ પિક્ચર. એમાં મેસેજ તો આઈ ડોન્ટ સી પર્ટિક્યુલર મેસેજ, પણ આ પિક્ચરનું એવું છે કે એક બહુ પ્યોર હાર્ટેડ જે વાર્તા હોય ને, આજની ડેટમાં જે આપણી ડે ટુ ડે જનરેશન, પાસ્ટ લાઈફ અને આપણે બધી વસ્તુ જે ઝડપથી આપણને જોઈએ છે, એમાં તમને એક 90s, 80s, 70sની એક લવ સ્ટોરી હોય, જેમાં એકદમ જે આપણે પહેલાં કહેતા શિદ્દત, ઇન્ટેન્સિટી, ઇન્તિહા, એ પ્યોરિટી, એ બધી વસ્તુ આ વાર્તામાં છે. અને એ ઇન્ટેન્સિટીને જો આજની જનરેશનમાં તમે ફિટ કરો, આજના કેરેક્ટર્સમાં ફિટ કરો તો શું થાય? દેટ ઇઝ વોટ ધ સ્ટોરી ઇઝ અબાઉટ. શું રોલ છે મૂવીમાં આપનો? મારા કેરેક્ટરનું નામ છે જનાર્દન અને એ એક જર્ની છે કોલેજથી લઈને આગળ પ્રોફેશનલ લાઈફ સુધીની. કોલેજમાં રોકસ્ટાર છે અને આગળ જઈને પછી એની જોડે શું થાય, શું નહીં, દેટ ઇઝ વોટ ધ સ્ટોરી ઇઝ અબાઉટ. પણ એની આખી એક જર્ની કવર કરી છે. કોઈ સોંગ છે આમાં? Rahul Munjaria is giving the music. I haven't heard the songs yet, but Rahul Munjaria is a beautiful musician અને એ મ્યુઝિક આપે છે. તમારી સ્ટાર કાસ્ટ સાથે કોઈ રોમેન્ટિક કોઈ સોંગ કરવામાં આવ્યું છે? હા, એટલે લવ સ્ટોરી છે તો રોમેન્ટિક સોંગ તો આવશે જ, પણ હજી સુધી અમે સાંભળ્યું નથી, એટલે મને હજુ ખ્યાલ નથી કે મ્યુઝિક, બટ આઈ હર્ડ મ્યુઝિક ઇઝ ગોઈંગ રિયલી ગુડ એઝ વેલ. સો યસ, અંજલિ બારોટ ઇઝ ધ લીડિંગ લેડી અને જાહ્નવી ચૌહાણ ઇઝ ધેર ઇન ધ ફિલ્મ એઝ વેલ. સો યસ. રોલ રહેશે આપનો અને શું મેસેજ? તો અમારી ફિલ્મનું નામ છે પ્રેમ એટલે, અને જેમ કે ટાઇટલ છે એ જ તમે ફિલ્મને કહી શકો. ફિલ્મ પ્રેમને ડિફાઇન કરે છે અને આ ફિલ્મમાં ડિફરન્ટ એ છે કે જે રીતે ફિલ્મને ડિફાઇન કરી રહ્યા છે એ બહુ સુંદર વેમાં કરી રહ્યા છે. અને મારો જે રોલ છે એ અનુપમાનો કેરેક્ટર છે. અને જેમ કે ગૌરવે પણ આ વસ્તુ મેન્શન કરી, ઇટ્સ એન ઇન્ટેન્સ લવ સ્ટોરી
તો અત્યારે ગુજરાતી ફિલ્મમાં આઈ થિંક ઇન્ટેન્સ લવ સ્ટોરી મને એકદમથી યાદ નથી આવતી હેલ્ધી આપણે કઈ જોઈ હોય તો મને એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આવી કંઈક વસ્તુ ગુજરાતી ફિલ્મમાં બની રહી છે અને બસ આઈ હોપ આ વસ્તુ બધાને ગમે અને જે રીતે અમે પ્રેમને ડિફાઇન કરવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચે.